ભુજમાં થોડા દિવસો પહેલા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ દ્વારા સામાજિક કાર્યકર એવા અંકિતાબેન ગોરને લાફો મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જવાબદાર મહિલા પીએસઆઈ સામે હજુ સુધી કોઈ સસ્પેન્શન કે કડક પગલાં ન લેવાતા આજે ભુજના જ્યુબિલી સર્કલ ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને અગ્રણીઓ દ્વારા પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. ધરણા પર બેસેલા સામાજિક આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો પર આ પ્રકારે કાયદો હાથમાં લઈને કરવામાં આવતું વર્તન બિલકુલ ચલાવી લેવાય નહીં. ભોગ બનનારને ન્યાય આપવાના બદલે તંત્ર દ્વારા હજુ સુધી એ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, જે અત્યંત નિંદનીય છે. ધરણા પ્રદર્શન દરમિયાન આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જવાબદાર પોલીસ અધિકારી સામે કડક કાનૂની અને ખાતાકીય પગલાં ભરી તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાય માટે આ લડત અને ધરણા પ્રદર્શન સતત ચાલુ રાખવામાં આવશે તેવો જાણવામાં આવ્યો. આ બે બાબતો ઉપર કરેલી છે. મુખ્ય બાબત એ છે કે જ્યારે કચ્છનું પોલીસ તંત્ર છે એ સાવ વેચાઈ ગયું છે. કચ્છનું પોલીસ તંત્ર છે તે સામાન્ય લોકોને અને પ્રજાજનો માટે અવાજ બનનારા લોકોનું દમન કરી રહ્યું છે. આજથી અમુક દિવસ પહેલા જ્યારે પીએસઆઈ બેને મારા ઉપર થપ્પડો ઝીકી દીધી, ગાળ બોલી અને એમની અમે ફરિયાદ કરેલી છે, અમે આવેદન આપેલું છે, એમના ઉપર કોઈ જ પગલાં લેવામાં ના આવ્યા. અને બીજી બાજુ એ જ દિવસે સાંજે અમારા ઉપર બુટલેગરો હુમલો કરે છે. અમે જનતા રેડ નાખવા જઈએ છીએ તો બુટલેગરો હુમલો કરે છે અને બુટલેગરો અમને ઢોર મારે છે. મારી સાથેના બેનને તો છરી મારી લે છે. ત્યાં સુધી નથી, આજ દિવસ સુધી એ જે બુટલેગરો છે એમની ધરપકડ કરવામાં આવી. એના બદલે સામેથી અમારો અવાજ દમન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. અમારા ઉપર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે. ખંડણીની ને લૂંટની ફરિયાદો કરવામાં આવે છે. 4700 રૂપિયાની ખંડણી કે લૂંટ કરવા જઈએ એવા પ્રકારના લોકો લાગ્યું છે. 13 વર્ષના મારા કાર્યકાળમાં 13 વર્ષના રાજકીય અને સામાજિક જીવનમાં હું છું કે મારી સાથેના જે બહેનો છે એમાંથી કોઈના ઉપર આવો કોઈ દાગ નથી લાગ્યો. એટલે આ તો તમે અમારો અવાજ દબાવવા માટેના પ્રયત્નો કરો છો ને, તમે અમારી માનહાનિ કરી રહ્યા છો. એવા પણ પ્રયત્નો પોલીસ તંત્ર અને પોલીસ તંત્રની સાથે બુટલેગર, હું તો એમ જ કહીશ કે બુટલેગરો ને આગળ ધરી અને પોલીસ અમારા ઉપર ખુલ્લાસ કાઢી રહી છે, અમને ટાર્ગેટ કરી રહી છે. તો મારે અહીંયાથી માનનીય ડીજીપી સાહેબને, માનનીય એસપી સાહેબને, માનનીય મુખ્યમંત્રી શ્રીને કહેવાનું થાય કે પ્રજાનો અવાજ બનનારા લોકોનો અવાજ દમન કરવાનું બંધ કરી નાખો. બાકી અત્યારે અમે પ્રતિક ધરણા ઉપર બેઠા છીએ. જો આજે પણ આ રજૂઆત ને આગળ સુધી નહીં સાંભળવામાં આવે, જો પીએસઆઈ બેનને સસ્પેન્ડ નહીં કરવામાં આવે, જો બુટલેગરોની તાત્કાલિક દ્વારા ધરપકડ નહીં કરવામાં આવે તો આ પ્રતિક ધરણા છે એ આગળ જતા ઉગ્ર આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે. અને સાથે અમે આમરણ ઉપવાસ અને ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકીએ છીએ. એ સુધી અમે પહોંચીશું, પણ આ વખતે મૂકવાના નથી. કેમ કે મહિલાઓને મારી લે અને ત્યાં સુધી જો પોલીસ તંત્ર તૂતુર અને પોલીસ તંત્ર એમને ભાઈ બનાવીને ફરતો બુટલેગરો તો ધિક્કાર છે. આ પોલીસ તંત્રને શરમ આવી જોઈએ. અંકિતાબેન, ધરણા તમે કર્યા છે, પરમિશનની વાત આવે છે તો પરમિશન લેવી કમ્પલસરી છે, તો દારૂ વેચવા માટે પરમિશનની જરૂર હોતી હશે? જોવાની વાત તો એ છે ને કે દારૂ વેચવા માટેની કોઈ પરમિશન હોતી નથી, છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. મારા કચ્છનો એક ખૂણો તમે જોઈ લો, ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પરંતુ એમની કોઈ પરમિશનની જરૂર નથી. પરંતુ અમે મૌન શાંતિથી અહીંયા ધરણા કરવા બેઠા છીએ. નથી અમે લોકોને કોઈ કે ટ્રાફિકમાં અડચણરૂપ થતા, નથી અમે હોલ ના કરતા, નથી અમે લોકોને ક્યાંય પણ અડચણરૂપ થતા, છતાં પણ અમે જયારે અહીંયા બેઠા અમે ગાળો બંધાવી રહ્યા છીએ, જે મંડપ બંધાવી રહ્યા છીએ, ત્યારે મંડપ બાંધનારા લોકોને આ પોલીસ તંત્ર આવીને ધમકાવે છે અને એમને કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદો કરતી શરમ આવી જોઈએ. આવા ભર તડકામાં આ સંવેદનશીલ સરકાર કે સંવેદનશીલ તંત્રની આપણે ક્યાં વાત કરી છે? આ સંવેદના છે તમારી? જયારે મહિલાઓ અહીંયા બેઠી છે, સિનિયર સિટીઝન અમારી સાથે બેઠા છે અને આવા ભર તડકામાં અમે માત્ર ઉપર મંડપ બંધાવીએ છીએ અને તમે મંડપ વાળાને ધમકાવો છો. ધિક્કાર છે, શરમ આવી જોઈએ. શું છે તમારા બધા ઉપર? ખૂબ જ અગત્યનો મુદ્દો છે, કેમ કે ભારતમાં અને ગુજરાતમાં દારૂબંધી છે એવું ક્યાં દારૂબંધી દેખાતી નથી. જયારે અમારા જાગૃત મહિલાઓ જનતા રેડ કરવા ગયા હતા ત્યારે એમને બુટલેગરો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો અને એ જ દિવસે સવારે જયારે દબાણનો મુદ્દો હતો, અંકિતાબેન જયારે
પોલીસ તંત્રને અને મામલતદારોને કહેવા ગયા હતા કે તમે સૌથી પહેલે જ્યાંથી દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ થવી જોઈએ ત્યાંથી શરૂ કરો. આ જગ્યાએ લોકો રહે છે, એમને કમસે કમ 10-15 દિવસની રાહત મળે તમે ત્યાંથી જો કામગીરી ચાલુ કરો છો. એના જવાબમાં જે પીએસઆઈ બેન દ્વારા અંકિતાબેનને લાફા મારી દેવામાં આવ્યા, ગાળો દેવામાં આવી, એનો આવેદન પત્ર આપ્યો, પરંતુ પોલીસ તંત્ર એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરી. પરિણામ સ્વરૂપે એવું થયું કે એસપી સાહેબને પણ અંકિતાબેન ગઈકાલે મળ્યા, કલેક્ટર સુધીને પણ અમે ગઈકાલે મળીને રજૂઆત કરી, પરંતુ એ રીઢો વહીવટી તંત્ર છે, એમને કોઈ જ ફેર પડતો નથી. જેમ પાડાની પૂંછ ઉપર પાણી નાખીએ એને કાંઈ ફરક ન પડે, આ અધિકારીઓને કોઈ જ ફરક ન પડતા અંતે અમે અહીંયા કને 1 દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ આયોજન કર્યો છે અને આજે સવારે 11 થી 6 વાગ્યા સુધી પ્રતિક ધરણો થશે અને એના પછી પણ આ ગુંગા બહેરા તંત્રના કાન નહીં ખુલે તો પછી આગળના કાર્યક્રમો આપશું, જેનામાં ઉગ્ર આંદોલન પણ હોઈ શકે, આમરણ ઉપવાસ પણ હોઈ શકે અને અંકિતાબેને જેમ કીધું કે કદાચ જો ન્યાય નહીં મળે તો તેઓ ઈચ્છા મૃત્યુની પણ માંગણી કરશે.